નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વીરપુરના ડેભારી ગામે અસામાજિક તત્વોનો આતંક। ગુજરાતનો કોઈ પણ ખૂનો હોય હવે નથી રહ્યો કોઈને કાયદાનો ડર। મહીસાગરમાં દિવસે અસામાજિક તત્વોનો વધી રહ્યો છે આતંક। દુકાનમાં સામાન બાબતે બોલાચાલીમાં જીવલેણ હુમલામાં 2 બાળક સહિત દુકાનદારને માર માર્યો। અસામાજિક તત્વો વીરપુરના હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન। 10 થી 12 જેટલા અસામાજિક તત્વો હાથમાં જીવલેણ હથિયારો સાથે ઘૂસી આવ્યા હોવાની પ્રાથમિક માહિતી। હુમલા બાદ બૂમાબૂમ થતાં અસામાજિક તત્વો ભાગી છૂટ્યા। વીરપુર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। હુમલામાં 2 બાળકો તેમજ દુકાનદારને ઈજાઓ થતાં સારવાર અર્થે વીરપુર ખસેડાયા। રિયલ પાવર ન્યૂઝ। આજે 7 વાગ્યાની આસપાસ 7 થી 8 જણા દુકાન પર આવેલા। થોડો ઘણો સામાન લીધો અને પૈસા બાબતે આ લોકોએ પૈસા ના આપ્યા એ બાબતે થોડી બોલાચાલી થઈ। બોલાચાલી થયા પછી મેં જતું કર્યું અને આ લોકોને સમજાઈ પટાઈને પાછા મોકલ્યા। પછી અંદાજે કલાક પછી હું જમી પરવાર્યો। ત્યાર પછી આ લોકો 1 કલાક પછી પાછા મારા ઘરે આવ્યા। અંદાજે 10 થી 12 જણા હતા। મારા ભત્રીજાને પૂછ્યું કે તારા કાકા કઈ છે, એટલે હું ઘરમાં હતો। મને એણે બૂમ પાડી, કાકા કોઈ બોલાવે છે। હું બહાર નીકળ્યો। બહાર નીકળતાની સાથે આ લોકોએ મારી છોકરી મારી પાસે હતી, મારો ભત્રીજો મારા જોડે હતો। હવે આ લોકોએ મારી છોકરીને લાફો માર્યો, મારા ભત્રીજાને માર માર્યો। મેં એનો વિરોધ કરતા આ લોકો મારા પર લાકડીઓ લઈને તૂટી પડ્યા। આ બાબતની બૂમાબૂમ થઈ એટલે મારા ઘરના આજુબાજુવાળા બધા સજાગ થઈ ગયા। આ લોકોએ બૂમ બરાબર કરે એટલે આ લોકો ભાગી નીકળ્યા। આ વિશેની જાણ અમે પોલીસ સ્ટેશને કરી। પોલીસની ગાડી આવી, અમે લોકો વીરપુર ગયા। વીરપુર ગંગાબેનમાં પ્રાથમિક સારવાર લીધી। પ્રાથમિક સારવાર લઈ અમે વીરપુર પોલીસ સ્ટેશને ગયા। આ બાબતની જાણ અને ફરિયાદ અમે વીરપુર પોલીસ સ્ટેશને નોંધાવેલ છે। અંદાજિત કેટલા માણસો હતા? અંદાજિત 12 થી 13 જણા હતા। કયા અનુસંધાને તમને માર માર્યો? મને ખાલી પૈસા કેમ માગ્યા એમ, અને પૈસા બાબતે જ આ લોકોએ મગજમાર કરી અને એ બાબત પૂરી થઈ ગઈ પછી આ લોકો રાત્રે મારા ઘર પર હુમલો કર્યો। મારી છોકરી, મારા ભત્રીજાને મને માર મારી અને બૂમો થઈ એટલે આ લોકો નાસી છૂટ્યા। ગામ મારા બધા સજાગ થઈ ગયા। ગામ મારોએ દોડાદોડ કરી એટલે આ લોકો ભાગી છૂટ્યા। ક્યાંના છે હુમલાખોર? આ લોકો વીરપુરના છે। આપનું નામ? મારું નામ સતીશ જોશી, રહેવાસી ડેભારી। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।